તો અમદાવાદ શહેરમાં વહેલી સવારથી સતત છે વરસાદ અને આજે વરસાદનું યલો એલર્ટ પણ જાહેર કરાયું છે। ખાસ કરીને અમદાવાદના મણિનગર વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા સામે આવી છે। ઘૂંટણસમા પાણીમાં વાહન ચાલકો અટવાયા હોવાની વિગતો મળી રહી છે। સોમવારની સવારથી જ અમદાવાદ શહેરમાં સાર્વત્રિક વરસાદ છે તે જોવા મળી રહ્યો છે અને તેના જ પગલે હવે નીચાણવાળા વિસ્તારો છે અથવા નીચાણવાળા ભાગો છે તેમાં પાણી ભરાવાની જે શરૂઆત છે તે થઈ રહી છે। તકેદારીના ભાગરૂપે વાસણા બેરેજના જે 2 દરવાજા છે તે ખોલવામાં આવ્યા છે કે જેના કારણે પાણીનું લેવલ છે તે જળવાયેલું રહે અને જે અમદાવાદ શહેરમાં પાણીની આવક થાય છે ત્યાંથી પાણી સીધું નદીમાં વહી જાય, પરંતુ જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં આગળ પાણી ભરાવાની શરૂઆત થઈ રહી છે। આપ દ્રશ્યો જોઈ રહ્યા છો અમદાવાદના જુદા જુદા વિસ્તારોમાંથી કે જ્યાં આગળ પાણી છે તે ભરાયેલું જોવા મળી રહ્યું છે। પરિણામે જે વાહન ચાલકો છે તેમને પારાવાર મુશ્કેલીઓનો સામનો છે તે અત્યારે જોવા મળી રહ્યો છે। રિક્ષા ચાલક અહીંયાથી પસાર થઈ રહ્યા હતા તે દરમિયાન આપ દ્રશ્યમાં જોઈ રહ્યા છો રિક્ષા બંધ થઈ છે અને તેના જ કારણે હવે રિક્ષાને ધક્કો મારીને અહીંયાથી આગળ લઈ જવાનો જે વારો છે તે આવી રહ્યો છે। આ દ્રશ્યો દર વર્ષે સામે આવતા દ્રશ્યો છે અને આવા દ્રશ્યો સામે ન આવે તે માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને તેમના એસીમાં બેસી રહેતા અધિકારીઓ દ્વારા વારંવાર કહેવામાં આવે છે કે આ વખતે પાણી ભરાવાની સમસ્યા નહીં થાય, પરંતુ એ તમામ દાવાઓ કેટલા સાચા છે તે આપ દ્રશ્યમાં પણ જોઈ રહ્યા છો। તે મુજબ હવે જે મણિનગર સહિતના વિસ્તારો હોય કે પછી અમદાવાદ પૂર્વ અને પશ્ચિમના તમામ વિસ્તારો હોય ત્યાં આગળ અત્યારે પાણી ભરાવાની સમસ્યા થઈ રહી છે। વરસાદ છે તે સવારથી જ ચાલી રહ્યો છે, થોડા અંતર પર જે ધીમીધારે તો પછી હવે વધુ એક વખત આપ દ્રશ્યમાં જોઈ રહ્યા છો વરસાદની તીવ્રતા વધી છે। મણિનગર એ વિસ્તાર છે કે જ્યાં આગળ સવારથી જ સારો એવો વરસાદ પડી રહ્યો છે, તે તમામની વચ્ચે વધુ એક વખત મણિનગરમાં વરસાદની તીવ્રતા વધી છે અને પાણી ભરાવાની સમસ્યાઓ સામે આવી રહી છે। એમના પર અરવિંદ સોલંકી સાથે વર્મા, અમદાવાદ। તો અમદાવાદમાં સામાન્ય વરસાદમાં પાણી ભરાવાની સર્જાય છે સમસ્યા। પ્રહલાદનગરના દ્રશ્યો આપણે બતાવીશું। હરણ સર્કલ પર ભરાઈ ચૂક્યા છે પાણી, જ્યાં સામાન્ય વરસાદમાં પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી પડી રહી છે। દ્રશ્યો આપ જોઈ રહ્યા છો હરણ સર્કલ આસપાસના, જ્યાં સામાન્ય વરસાદ બાદ વરસાદી પાણી ભરાઈ ચૂક્યા છે અને અહીં વાહન ચાલકોને પસાર થવામાં પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે। તો 4 રસ્તા પર ભારે માત્રામાં વરસાદ બાદ વરસાદી પાણી ભરાઈ ગયા અને 4 વ્હીલર ચાલકો હોય કે 2 વ્હીલર ચાલક કે પછી સામાન્ય રાહદારી અહીંથી પસાર થવા માટે તેમને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। અમદાવાદનો પોશ વિસ્તાર ગણાતો પ્રહલાદનગર વિસ્તાર, જ્યાં હરણ સર્કલ પાસે આ પાણી ભરાયેલા આપ સ્પષ્ટપણે જોઈ રહ્યા છો। જોકે લાંબા વિરામ બાદ વરસાદની એન્ટ્રી થઈ છે, પણ ધમાકેદાર વરસાદને કારણે ઠેર ઠેર પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે। જે રીતે વેજલપુરના સોનલ સિનેમા પાસેના પાણી ભરાવાના દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે અને થોડા જ વરસાદમાં વેજલપુરના નીચાણવાળા વિસ્તારો પાણી થઈ ચૂક્યા છે। પણ વેજલપુર, પ્રહલાદનગર આ તમામ એવા વિસ્તારો છે કે જ્યાં અત્યારે વરસાદ વરસી રહ્યો છે અને ઘૂંટણ સમાણા પાણી ભરાતા વાહન ચાલકો અહીં અટવાયા છે। અહીં આ પ્રહલાદનગર વિસ્તારનું હરણ સર્કલ વિસ્તાર આપણે બતાવી રહ્યા છીએ કે જ્યાં 4 રસ્તા પર ભારે માત્રામાં વરસાદ બાદ પાણી ભરાયા છે અને અહીં જે વાહન ચાલકો છે તે પાણીમાં અટવાતા નજરે પડી રહ્યા છે અને વાહન ચાલકોની સાથોસાથ રાહદારીઓને પણ પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। નીચાણવાળા વિસ્તારોની અંદર પાણી થઈ ચૂક્યું છે। અમદાવાદમાં વરસાદ બાદ અનેક જગ્યાઓ પર પાણી ભરાવાના બનાવો સામે આવ્યા છે, ત્યારે એસજી હાઈવે નો જે સર્વિસ રોડ છે ત્યાં પણ પાણી ભરાયેલા આપને જોવા મળી રહ્યા છે। આપ જોઈ રહ્યા છો કે કેવી રીતના જે પ્રહલાદનગર અને એસજી હાઈવેનો કોર્નર છે ત્યાંનો જે સર્વિસ રોડ છે ત્યાં પાણી ભરાયેલા છે અને એ પાણી ભરાયેલા જે રોડ છે ત્યાંથી વાહન ચાલકો બહાર નીકળવા માટે મજબૂર બનતા જોવા મળી રહ્યા છે। મહત્વનું છે કે ઓફિસ સમયે જ વરસાદ પડ્યો હતો અને એના જ કારણે આ પ્રકારની સ્થિતિ જોવા મળી છે કે જે વાહન ચાલકો અથવા તો સામાન્ય લોકો છે એ પોતાના ઓફિસ ટાઈમ પર જઈ રહ્યા હતા અને એના જ કારણે અનેક જગ્યાઓ પર ટ્રાફિક જામના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા। મહત્વનું છે કે મહાનગરપાલિકા દ્વારા વરસાદી પાણીના નિકાલ માટેની ડ્રેનેજની વ્યવસ્થા જે છે
એ કરવામાં આવતી હોય છે, પરંતુ જ્યારે વરસાદ વરસતો હોય છે ત્યારે આ જ પ્રકારની સ્થિતિ બનતી જોવા મળતી હોય છે. અને વધુ એકવાર માત્ર 20 થી 25 મિનિટનો વરસાદ, અને એ 20 થી 25 મિનિટના વરસાદમાં એ બાબત ફરી એકવાર છતી થતી જોવા મળી રહી છે કે મહાનગરપાલિકાની વરસાદી પાણીના નિકાલ માટેની કોઈ યોગ્ય નીતિ નથી, અને એના જ કારણે થોડા વરસાદમાં પણ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયેલા જોવા મળતા હોય છે. કેમેરામેન મનીષ ત્રિવેદી સાથે નરેન્દ્ર રાઠોડ, TV9